ઝાલોદ તાલુકાના લીંબડી ચાકલિયા રોડ ખાતે એક બનાવ સામે આવી રહ્યો છે, જેમાં સીએનજી પંપ પર ગેસ ભરાવીને નીકળતી વેળાએ ઓચિંતા ઇકો ગાડીમાં આગ ફાટી નીકળી હતી। ઇકો ગાડી ભળભળ કરીને સળગી ઉઠી હતી। જોકે કોઈક કંઈ સમજે તે પહેલાં આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ ઇકો ગાડીમાં સવાર વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી ઉતરી જતા તમામનો બચાવ થયો હતો। તે સમયે પંપ પર પડેલા જેસીબી દ્વારા ઇકો ગાડીને રસ્તા પર ખસેડવામાં આવી હતી। ત્યારબાદ આગની લપટોમાં સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ જવા પામી હતી। જોકે આ દરમિયાન સ્થાનિકોએ ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ઝાલોદ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઓલવી દીધી હતી। હાલ ઇકો ગાડીમાં આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામી છે, પરંતુ આ બનાવમાં કોઈ જાનહાનિ બનવા ન પામતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો છે।